એજ્યુકેશન એ ઇઝ ઇક્વલ ટુ એમ્બિશન. એમ્બિશન ભાઈ, એમ્બિશન એટલે શું? વેરી ગુડ, મહત્વાકાંક્ષા. તમારા બાળકને પૂછો કે તારી મહત્વાકાંક્ષા શું છે. અહીંથી તું કોલેજમાં જઈશ, કોલેજમાં ગયા પછી તારી મહત્વાકાંક્ષા શું, જવાબ શું છે એ તમારા મુખે સાંભળવું. પૂછ્યું છે તમે ક્યારેક? પૂછ્યું છે? પર્સનલ ટ્યુશન લીધા તમે? ગ્રુપ ટ્યુશન લેનારાઓને પૂછું છું ક્યારેક તમારા ઘરે બોલાવીને તો સ્કૂલના એક ક્લાસમાં એકલાને બેસાડીને પૂછો તો ખરા તારી એમ્બિશન શું છે? શું મળશે? કદાચ પૂછો તો જવાબ શું મળશે? ડોક્ટર બનવું છે, પછી એન્જિનિયર બનવું છે, સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, MBA બનવું છે, અને છેલ્લે કાંઈ ન બચ્યું તો CA તો બનવું જ. બરાબર. હું તમને પૂછું કે તમારા બાળકની આવી મહત્વાકાંક્ષા હોય ત્યારે એને કહો તું ડોક્ટર બન, વકીલ બન, બેરિસ્ટર બન, એન્જિનિયર બન, જે બનવું હોય તે બન, પણ હજી તારે એક મહત્વાકાંક્ષા આનાથી ઊંચી ઉપર રાખવાની છે. આપણું શિક્ષણ ડિગ્રી લક્ષી ન હોવું જોઈએ, આપણું શિક્ષણ નોકરી લક્ષી ન હોવું જોઈએ, આપણું શિક્ષણ ભાખરી લક્ષી ન હોવું જોઈએ. હજી એક સ્ટેપ એનાથી ઊંચે લઈ જવાની વાત કરવી છે. એમ્બિશન, મહત્વાકાંક્ષા, ડિગ્રીઓની મહત્વાકાંક્ષા નથી જોઈતી. એક સ્ટેજ એને ઉપર લઈ જાઓ કે જે પણ ડિગ્રી મળશે એના પછી મારા જીવનમાં હું એવો યુટર્ન લાવીશ કે હું જો ડોક્ટર બનીશ, કોઈ ગરીબ પેશન્ટ મારી પાસે આવશે તો હું ક્યારેય એની પાસેથી ફી નહીં લઉં ને. આ એની એમ્બિશન હોવી જોઈએ. કોઈ સાચો માણસ જ્યારે કેસની અંદર હારવાની તૈયારી પર હશે ત્યારે એનો કેસ મફતમાં લડીશ, જો એ ગરીબ હશે અને એને જીતાડીને આપીશ. આ તમારી એમ્બિશન હોવી જોઈએ. તમે CA બન્યા તો કોઈ ધાર્મિક ટ્રસ્ટ એની જવાબદારી જો મારા પર હશે, એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર હું આ ધાર્મિક શિક્ષક, ધાર્મિક ટ્રસ્ટોનું ઓડિટ કરીશ. આ એમ્બિશન છે. આવી મહત્વાકાંક્ષા વર્તમાન કાળના બાળકોનો આની સામેનો માઇનસ પોઈન્ટ કયો છે ખબર છે? કેરલેસ માઇન્ડ. એને કોઈ કેર નથી. જો હું એક ખામી પણ બતાવું છું ને ખૂબી પણ બતાવું છું, તમે બીજું કાંઈ ન લખી શકો તો 7 ખૂબીઓ લખજો તમારી અને 7 સ્ટુડન્ટની ખામી લખજો. આટલું લખશો ને તો આવતીકાલે તમે તમારા બાળકોને કહી શકશો કે ગઈકાલે અમે આ સાંભળીને આવ્યા છીએ. વિઝડમલેસ નોલેજ. એની સામે મેં શું કીધું હતું? એજ્યુકેશન, જનરલ એજ્યુકેશન આપો. અને ત્રીજું છે એમ્બિશન. એની સામેની બાળકોની ખામી કઈ છે? કેરલેસ માઇન્ડ. કોઈ કેર, એક જ ધ્યેય, ઘડી ઘડીને તૈયાર થઈને સીધા રૂપિયા કમાવા. એનો બાપ કઈ રીતે રૂપિયા ભેગા કર્યા છે એની એને ખબર નથી. મને કહેવા દો, તમે જો આવી મહત્વાકાંક્ષાઓ એની પાસે નહીં લાવો ને, તમારે એવી મહત્વાકાંક્ષાઓ એની પાસે લાવવી પડશે. નહીં લાવો, આવતીકાલે તમારા શિક્ષણ નીચે તૈયાર થયેલું બાળક ડોક્ટર તો બનશે ની ના નથી, એ ગરીબને તો ચૂસશે, સગી માના પણ પૈસાના બિલ બનાવશે. મેં એવું પણ સાંભળ્યું છે, 2 ભાઈ હતા, બંને જુદા થયા અને મા બાપના વારા પડવામાં આવ્યા. 6 મહિના મોટાને ત્યાં, 6 મહિના નાનાને ત્યાં. ચંપકલાલ વ્યાસની કવિતા યાદ આવે છે. પિતાની ઝૂંપડી મધ્યે પુત્ર 5 વસી શકે, પુત્રના 5 બંગલામાં એક બાપ રહી શકે. તમારે ખાલી શિક્ષણ જ આપવું છે કે સંસ્કાર પણ આપવા છે? તમે પૂછો કે તમે કેટલા ભાઈ છો તમારા સ્ટુડન્ટને, તમે કેટલી બહેન છો, અને જો 2 ભાઈઓ તો પ્રેમથી સંપીને રહેજો, ક્યારેય જીવનમાં સંઘર્ષ નહીં કરતા. અરે સમાધાન પણ નંબર 2nd સ્ટેપ છે. તમારા જીવન સમજપૂર્વક જીવજો. અન્ડરસ્ટેન્ડિંગ. તમે સમજ્યા કઈ? સંઘર્ષ, સમાધાન અને સમજમાં શું ફરક? 2 દીકરાઓને જે એમ કહી દે કે હું જિંદગીભર મા બાપને નહીં સાચું, તારે રાખવા દો રાખ, આ સંઘર્ષ. એમ કહી દે 6 મહિના તું સાચો, 6 મહિના હું સાચું, આ સમાધાન. અને સમજ કોને કહેવાય? સમજ કોને કહેવાય? આ મા બાપે મને જન્મ આપી, પાળી પોસી મોટો કર્યો, અહીં સુધી પહોંચાડ્યો છે, એનું ઋણ આવતા ભવમાં નહીં, ભવમાં મા બાપ મને તો પણ વળી શકે નથી. આવા મા બાપને હું જિંદગી સુધી સેવા કરીશ. આને શું કહેવાય? સમાજ કહેવાય. સમાધાન કરતા પણ સમજ ચડિયાતી છે. તમે બહુ સમાધાન સુધી પહોંચ્યા છો, સમાજ સુધી તમે લોકો પણ નથી પહોંચ્યા. આ ટોપિક તમને પણ સ્પર્શે છે કે નથી સ્પર્શતો? તમે 2 ભાઈ હશો કે નહીં હો?
તમારા સ્ટુડન્ટને એ રીતે તૈયાર કરો, ટ્રીટ કરો કે આવતીકાલે તમે બે મોટા થાવ અને બટવારા થાય ત્યારે ઝઘડો રૂપિયાના મુદ્દે ન થવો જોઈએ, મા બાપના મુદ્દે થવો જોઈએ. મા બાપને હું સાચવીશ અને એ કે હું સાચવીશ, પંચને બોલાવી પડીને છેલ્લે નિર્ણય લેવો પડે, એને કહેવાય સમાજ.